રાજકોટની ઘટનાને લઈને સુરતમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સુરતમાં અલગ અલગ ગેમ ઝોનમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતનું ફાયર વિભાગ પણ આ ઘટના બાદ સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગે શહેરની અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા અને તમામ ગેમમાં ઇલેક્ટ્રિક સાધનો હોવાનું સામે આવ્યું હતું અને અહીં છત પર થર્મોકોલની સીટ દ્વારા કવર કરાયું હોવાનું પણ જોવા મળ્યું હતું। રાજકોટની ઘટનાને લઈને સુરતમાં પણ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ફાયર વિભાગ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા જોવા મળ્યા હતા અને ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક હોવાનું સામે આવ્યું છે અને બાળકોને રમવાની વસ્તુ પણ ફાઇબરની અને છત પર થર્મોકોલની સીટ લગાવી કવર કરાયું હતું, જે બધી માહિતી સામે આવી છે। આમ સુરતમાં અલગ અલગ ગેમ ઝોનમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં સુરતનો ફાયર વિભાગ પણ આ ઘટના બાદ સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગે શહેરની અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચી ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા અને તમામ ગેમમાં ઇલેક્ટ્રિક સાધન હોવાનું સામે આવ્યું હતું અને અહીં છત પર થર્મોકોલની સીટ દ્વારા કવર કરાયું હોવાનું જોવા મળ્યું હતું। આમ સુરતમાં 16 ગેમ ઝોન છે જેને બંધ કરવામાં આવ્યા હતા। કમિટીની રચના કરી તપાસ કરવામાં આવશે અને એનઓસી નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ અને પાલિકાએ આ તમામ તૈયારીઓ શરૂ કરી છે। રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને આ બાબતે કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવશે। તો હાલ તો સુરતમાં 16 રજિસ્ટર ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે અને તમામને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। જો આ ગેમ ઝોન પાસે એનઓસી નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે હાલ ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા છે। સુરત પાલિકા સિટી ઇજનેર અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે આજ રોજ રાજકોટમાં જે દુઃખદ ઘટના બની તે બાદ રાજ્ય સરકાર તરફથી સંદેશ મળ્યો તે મુજબ કમિશનર તરફથી પાલિકા, પોલીસ કમિશનર, ડીજીવીસીએલ, કલેક્ટર, ફાયર અને આરોગ્ય વિભાગ સહિતના મેમ્બરો દ્વારા ટીમ બનાવીને ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી। રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે મુજબ ટીમનું ગઠન કરી ગેમ ઝોનની એનઓસીથી લઈને તમામ બાબતોની ચકાસણી કરવા ટીમ બનાવવામાં આવી હતી। હાલ મીટિંગ ચાલી રહી છે। ગેમ ઝોનમાં જે તે પ્રકારની ક્ષતિ જાણવા મળશે તે પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે। પહેલો ધ્યેય ગેમ ઝોન અને ત્યારબાદ વેકેશનને લઈને જે જગ્યાઓ પર લોકો એકઠા થતા હોય ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચકાસણી કરાશે। ત્યાં સુરતમાં હાલ રજિસ્ટર 16 ગેમ ઝોન છે અને તમામ જગ્યાએથી તેની માહિતી મંગાવવામાં આવી છે। હેલ્થ, ફાયર સહિત નાની એનઓસી હોય છે જેને રિન્યુ કરાવવાની હોય છે। એનઓસી અંગેની ચકાસણીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને કમિટી બન્યા બાદ તમામ કામગીરી કરવામાં આવશે। સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોરે જણાવ્યું હતું કે પોલીસ, પાલિકા, ફાયર, ડીજીવીસીએલ, ટોરેન્ટના અધિકારીઓ સાથે જે ગેમ ઝોન છે, આનંદ મેળા, વોટર પાર્ક, મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ મુલાકાત કરશે। ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે નહીં તેની જરૂરી ખાતરી કરશે। કોઈ ખામી હશે તો તેની સૂચનાઓ આપવામાં આવશે અને કેપેસિટી અંગે પણ તપાસ કરવામાં આવશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।